નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેરમાં ને મજામાં તો હોય ને. આપણને શું વાંધો હોય? વાંધો કરે પડે નિહાળ જાય તો આમાં ભેગા થઈને તો વાંધો પડે. આપણે તો અત્યારે છેલ્લા 5 મહિનાથી તમે ત્યાં ને અમે અહીંયા, એટલે પરોક્ષ રીતે મળીએ છીએ. તમારી અને અમારી વચ્ચે ટેકનોલોજી છે. જો પ્રત્યક્ષ રીતે ભેગા થાય તો તકલીફ થાય, નકર તો ભાઈઓ આપણને શું વાંધો હોય. એટલે બધા મજામાં હશો, સાથે સાથે થાક્યા પણ હશો કે લોકડાઉન અને અનલોકનો પીરિયડ ધીમે ધીમે લંબાતો જાય છે. એટલે ફરી વખત વિદ્યાર્થી મિત્રો તમને વાત દોહરાવું છું કે શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળજો. છેલ્લા 5 મહિના થવા છતાં પણ મહામારી દિન પ્રતિદિન વધતી જાય છે. એટલે જેના માટે ઘરે રહેવું ખૂબ જરૂરી છે. તમારા ફેમિલી સભ્ય કોઈને બહાર જવાનું થાય, સંજોગો વસાત, વાડીએ તો જવાનું હોય, પણ તળાજા, ભાવનગર કે બીજા કોઈ જગ્યાએ પ્રસંગોપાત જવાનું થાય તો ખાસ તકેદારી રાખવાની સૂચના આપજો. મોં ઉપર માસ્ક પહેરે, હાથને સેનિટાઈઝ કરે અને જ્યારે ઘરે આવે ત્યારે ફરજિયાત સાબુથી હાથ ધોવે. આનો એક જ રસ્તો છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો. આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે રામ મળવાની ટેવ હોય, પણ આ ટેવ ન છૂટકે કાઢવી પડે છે. કેમ કે આ મહામારી કઈ રીતે ફેલાય તમે જાણો છો કે એકબીજાને સ્પર્શ કરવાથી અથવા શ્વાસ છીંક આવવાથી કે ઉધરસ આવવાથી એનો ફેલાવો થાય છે. એટલે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, 3 મીટરનું અંતર જાળવવાની વાત સરકારી ગાઈડલાઈનમાં કરી છે. આ પ્રમાણે આપણે જીવવાનું છે. બીજી બાબત કે આ વાયરસ આંખ, નાક અને મોં વાટે આપણા શરીરમાં પ્રવેશે છે. એટલે જ્યારે પણ બહાર જઈએ ત્યારે આપણા હાથ ભૂલે ચૂકે મોં ઉપર લઈ જવાના નથી, અને ઘરેથી આવી સાબુએ હાથ ધોઈ પછી મોઢે આપણે હાથ લઈ જવાના છે. આ વાતની ખાસ કાળજી તમે રાખો અને તમારા ઘરના સભ્યો પાસે રખાવો. બહુ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ આપણે અભ્યાસની, તો પ્રકરણ 7 યામ ભૂમિતિમાં આપણે 2 પીરિયડ જોયા. આજે 3જા પીરિયડમાં મળ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, યામ ભૂમિતિની વાત આપણે જોઈ કે યામાક્ષો એટલે x અક્ષ અને y અક્ષ સમતલના 4 ભાગ કરે છે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. ચારની સ્પષ્ટતા કરી. એના યામો, એના બિંદુઓ. જો બિંદુ y અક્ષ પર હોય તો એનું સ્વરૂપ 0 y, અને બિંદુ x અક્ષ પર હોય તો એનું સ્વરૂપ y0 x0. કેમ કે જો બિંદુ x અક્ષ પર મળે તો ym0 હોય અને y પર મળે તો xm0 હોય. આ તમામ બાબતનો અભ્યાસ આપણે કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 6થો પોઈન્ટ અંતર સૂત્રની વાત કરવાની છે. અંતર સૂત્ર ની સમજૂતી મેળવવાની છે. અંતર સૂત્ર એટલે 2 બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું સૂત્ર. કોઈ પણ 2 બિંદુ તમે લો, A અને B. સમજવા માટે અહીંયા A બિંદુ છે, અહીંયા B બિંદુ છે. આ 2 બિંદુ વચ્ચે કેટલું અંતર છે એ મારે ગોતવું હોય તો અંતર સૂત્રની મદદથી હું મેળવી શકું છું. આપણે પહેલા સૂત્ર જોઈએ, પછી એની સ્પષ્ટતા કરીએ. તો અંતર સૂત્રમાં આપણે જોયું કે 2 બિંદુઓ વચ્ચેનું અંતર, 2 બિંદુઓ વચ્ચેનું અંતર બિંદુ A અને B માટે. જો 2 બિંદુ છે કોઈ પણ હોય, A અને B માટે, તો અહીંયા આપણે જો આ રીતે કહી શકીએ કે A બિંદુ જે છે એના યામ x1 y1, અને બીજું બિંદુ B બિંદુ છે એના યામ x2
અને y2 આ ખાસ યાદ રાખવાનું. ત્રીજું બિંદુ આવે તો x3 y3, ચોથું બિંદુ આવે તો x4 y4. આ રીતે આપણે લઈ શકીએ. અહીંયા બે બિંદુ છે એટલે x1 y1 x2 y2 આપણે લીધા છે. આ બે બિંદુ વચ્ચેનું અંતર તમારે ગોતવું હોય તો બિંદુ a b વચ્ચેનું અંતર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે x1 એટલે a નો x યામ અને x2 એટલે b નો x યામ, y1 એટલે a નો y યામ અને y2 એટલે b નો y યામ. આ નિશાની સાથે મૂકશો એટલે તમારો દાખલો હાવ સરળ થઈ જશે. આ ખાસ લક્ષમાં લેજો. આમાં બીજી બાબત છે ઉગમ બિંદુ O થી બિંદુનું અંતર. જો એક તો ઉગમ બિંદુ જ હોય એટલે એના યામ 0 0 મળી જાય આપણને, તો O થી B, O થી A નું અંતર. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ કે O બિંદુના યામ શું થઈ ગયા 0 0. એ આપણને ખબર છે કે ઉદ્ગમ બિંદુના યામ 0 0 જ મળે અને A બિંદુના યામ x અને y. બરાબર. તો અહીંયા આપણે ઉગમ બિંદુ લેવાની જરૂર રહેતી નથી એટલે સીધું જ આ રીતનું મળશે આપણે. તેથી OA બરાબર વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ. આ ઉદ્ગમ બિંદુનું સૂત્ર છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આવી રીતે બનાવી શકે છે OR અથવા AB² = x1 - x2 પ્લસ y1 - y2. અહીંયા આપણે જોઈએ છીએ કે જે રૂટ છે એનો અહીંયા વર્ગ થઈ ગયો. અને એ જ રીતે આનું પણ એમ વિભાજન થઈ શકે છે કે OA² = x² + y², x વર્ગ વત્તા y વર્ગ. હવે આને બંને જો સંખ્યા અલગ અલગ છે આ વર્ગ પાછો બહાર ફરી શકતો નથી. આ રીતે આપણે ઉદ્ગમ બિંદુની વાત જોઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અત્યાર સુધીમાં બે સૂત્રો આવ્યા, અંતર સૂત્રો. એક બિંદુથી બિંદુનું અંતર એટલે x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. આ રીતે લેવાનું છે. અને ઉગમ બિંદુ આવે તો x વર્ગ પ્લસ y વર્ગ આપણે લેવાના છે અને એનો વર્ગમૂળ અથવા વર્ગ લેવો ફરજિયાત છે. જો આ બાજુ વર્ગમૂળ લ્યો તો સામેની બાજુ વર્ગ લેવાની જરૂર નથી, પણ જો તમે વર્ગમૂળ ન લ્યો તો સામે તમારે વર્ગ લેવો પડશે સાઈડ ફેરવવાના નિયમ પ્રમાણે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અંતર સૂત્રની મદદથી કઈ કઈ બાબતનો અભ્યાસ કરી શકો છો? તો ત્રિકોણનો પ્રકાર, ચતુષ્કોણનો પ્રકાર, લંબચોરસ, ચોરસ, સમરેખ બિંદુ છે કે નહીં, x અક્ષ અને y અક્ષ પર આવેલ બિંદુ વગેરે નક્કી થાય છે. તો આ તમામ જગ્યાએ આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે કે ત્રિકોણનો પ્રકાર કેવો છે. તો આપણે ત્રિકોણની ત્રણેય બાજુનું માપ જોઈ લેવાનું. જો ત્રણેય બાજુ સરખી હોય તો સમબાજુ ત્રિકોણ, બે બાજુ સરખી હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ અને એક પણ બાજુ સરખી ન હોય તો વિષમબાજુ ત્રિકોણ આપણે કહી શકીએ. ચતુષ્કોણના પ્રકારમાં પણ આવશે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમબાજુ છે, લંબચોરસ છે કે ચોરસ છે આપણે નક્કી કરી શકીએ. સાથે સાથે સમરેખ બિંદુ છે કે નહીં એ વાત પણ આપણે જોઈ શકીએ છીએ.
અને બિંદુ x અક્ષ પર મળશે કે y અક્ષ પર મળશે એનો પણ આપણે ઉકેલ અંતરસૂત્રની મદદથી મેળવી શકીએ છીએ. એટલે કોઈ પણ બાબતનો દાખલો પૂછાય તો એમાં આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. હવે આપણે આપણા અભ્યાસ માટે જે જરૂરી છે એ 7મો પોઈન્ટ જોઈ લઈએ. આમાં ચતુષ્કોણના ગુણધર્મો. કેમ કે આપણે ચતુષ્કોણનો પ્રકાર નક્કી કરવો હોય તો એના ગુણધર્મો આપણને આવડતા હોવા જોઈએ. તો કહી શકીએ કે સમબાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ છે કે લંબચોરસ છે, ચોરસ છે, એ આપણે નક્કી કરી શકીએ. એટલે 8મો પોઈન્ટ આપણે જોઈએ ચતુષ્કોણના ગુણધર્મો. સાતમો પોઈન્ટ સોરી ચતુષ્કોણના ગુણધર્મો. જો હું તમને ટૂંકમાં લખાવું છું, કે આપણે ગુણધર્મો કંઈક ગોખવાના પાકા નથી કરવાના, આપણે ખાલી પ્રકાર નક્કી કરવા માટે જરૂર પડશે. તો કઈ રીતની બાજુ મળે છે એના આધારે આપણે કહી શકીએ. તો પહેલો જ આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એના માટે શું શું જોવાનું છે? તો પહેલું આપણે જોવાનું કે સામ સામેની બાજુ સમાંતર હોય અને સમાન હોય. સામ સામેની બાજુ સમાંતર અને સમાન હોય, બેયનું માપ સરખું થવું જોઈએ. બીજી બાબત આપણે જોવાની છે સામ સામેના ખૂણા. સામ સામેના ખૂણા સમાન હોય. સામ સામેના ખૂણા એના સમાન હોય. અને ત્રીજી બાજુ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો. વિકર્ણો પરસ્પર દુભાગે છે. એના જે વિકર્ણો છે એ એનું બિંદુ જે છે મધ્યમ બિંદુ આપણને મળશે. મધ્ય બિંદુ મળે બે ભાગ આપણે સરખા મળી શકે. એટલે વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે છે. આ વાત થઈ સમાંતર બાજુ ચતુષ્કોણની. આમાં સામ સામેની બાજુ સમાંતર હોય અને સરખી હોય. હવે આપણે જોઈએ સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ. તો આમાં પણ સામ સામેની બાજુ સમાંતર હોય ને ચારે બાજુ સરખી હોય, બે બાજુ સરખી ન હોય. સામ સામેની બાજુ સમાંતર અને સમાન. જો તો ખરું જ તે. બીજું ચારે બાજુ સમાન હોય. ચારે બાજુ સમાન, ચારે ચાર બાજુ સરખી હોય, ચારે ખૂણા સમાન. સામ સામેના ખૂણા સમાન. ચારે ખૂણા સરખા હોય અને સામ સામેના ખૂણા સરખા થવાના, ચારે સરખા હોય. એટલે ત્યાર પછી આપણે જોઈએ તો વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. જો અહીંયા શબ્દ વચ્ચે કાટખૂણે દુભાગે છે. એટલે જ્યાં ખૂણો દાખલા તરીકે તમે જોયું હોય આ બનાવ્યો તો આ વિકર્ણો જે છેદ બિંદુ છે એ કાટખૂણે મળશે. વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે એટલે અહીંયા કાટખૂણો મળશે. બરોબર. આ બે બાબત આપણે જોઈ. ત્રીજી બાબત હવે જોઈએ આપણે લંબચોરસ. એ પણ ચતુષ્કોણનો એક પ્રકાર છે લંબચોરસ. જો આના ખૂણા સમાન હોય, લંબચોરસ અને ચોરસના ખૂણા કાટખૂણા હોય.
લંબચોરસ, તો આમાં પણ સામ સામેની બાજુ સમાંતર અને સમાન, તો સમાંતર હોય ને સમાન પણ હોય, એટલે આને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ કે લંબચોરસ હોય એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય જ, બરોબર? લંબચોરસ હોય એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય જ. ચારે ખૂણા સમાન અને કેવા હોય? કાટખૂણા હોય. ચારે ખૂણા સમાન અને કાટખૂણા હોય. વિકર્ણો સમાન હોય. બે વિકર્ણોનું માપ સરખું થશે. કોઈ પણ ચતુષ્કોણના અંગો આપણે ભણી ગયા છીએ 9મા ધોરણમાં કે ચતુષ્કોણના અંગો છે 10 છે, 4 ખૂણા, 4 બાજુ અને 2 વિકર્ણો. તો 2 વિકર્ણો સમાન મળશે. બીજી બાબત હજી પણ કહી શકીએ કે વિકર્ણો પરસ્પર દુભાગે. વિકર્ણો છે એ પરસ્પર દુભાગે છે ને કાટખૂણા બનતા નથી. અને આવી જ રીતે લંબચોરસના વિકર્ણો પણ અને આમાં ચોરસમાં આ તમામ બાબત આવશે, પણ એક બાબત ચોરસનો સિદ્ધાંત છે એ અલગથી આવશે કે વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. બાકી આને કોઈ લખી નાખીએ આપણે કે સામ સામેની બાજુ સમાંતર. ચારે બાજુ કેવું હોય? ચારે બાજુ સમાન. ચારે ખૂણા કેવા હોય? સમાન. ચારે ખૂણા સમાન કેવા હોય? કાટખૂણા હોય. ચોરસ લંબચોરસમાં ખૂણા કાટખૂણા જ આવશે. વિકર્ણો સમાન હોય આના પણ, અને પરસ્પર કાટખૂણે દુભાગે. તો આ કાટખૂણો આવશે. આમાં કાટખૂણો આવતો નથી. પરસ્પર કાટખૂણે દુભાગે. તો આ રીતે આપણે ચતુષ્કોણનો પ્રકાર છે એ નક્કી કરી શકીએ છીએ. હવે આપણે અંતરસૂત્રની બાબત જોઈ એ પ્રમાણે આગળ વધીએ. આ બાબત જે છે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું, પણ આજે અંતરસૂત્રની વાત આપણે જે જોઈ છે એ કરીએ. કેમ કે ચતુષ્કોણના ગુણધર્મો કોઈ સ્પેશિયલી આવતા નથી, પણ તમારે એનો પ્રકાર નક્કી કરવા માટે જે બાજુ મળશે અથવા વિકર્ણો મળશે એના ઉપરથી એનું મૂલ્ય તમારે નક્કી કરવું પડશે. તો આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 7.1 દાખલા નંબર પહેલો દાખલો છે એ બિંદુના યામ 4 અને 3 અને બી બિંદુના યામ છે 3, 3. તો એ બી રેખાખંડ AB નું માપ શોધો. જો અહીંયા મારે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું માપ ગોતવાનું છે, આપણે આ રીતે સમજણ મેળવી લઈએ તો આ એ બિંદુ, આ બી બિંદુ, આના યામ છે -4 અને 3, આના યામ છે 3, 3. આ બે બિંદુ વચ્ચેનું અંતર ગોતવાનું છે. જો અહીંયા આપણને ખબર છે કે પહેલો xy, આ x1 કહેવાય, આ y1, આ x2, આ y2. એ પ્રમાણે આપણે જોઈએ તો આપણને ખ્યાલ રહેવો જોઈએ
તો અહીંયા પ્રથમ આપણે લખશું કે a ના યામ છે -4 અને 3, b ના યામ છે 3 અને 3. અહીંથી આપણે ગણતરી શરૂ થઈ ગઈ. હવે આપણે બે બિંદુ વચ્ચેનું અંતર ગોતવું હોય તો એનું અંતર સૂત્ર આવશે, તેથી AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 નો વર્ગ. x1 - x2 અને y1 - y2 મારે શોધવાના છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ફરી તમને સ્પષ્ટતા કરું છું કે x1 અને y1 એટલે પહેલું બિંદુ અને x2 અને y2 એટલે બીજું બિંદુ. ખાસ યાદ રાખવાનું, પહેલું બિંદુ A છે, બીજું બિંદુ B છે. તો ઇક્વલ ટુ વર્ગમૂળમાં x1 એટલે કેટલા આવશે -4 x2 એટલે કેટલા આવશે 3 કૌંસનો વર્ગ, y1 એટલે 3 y2 એટલે 3 કૌંસનો વર્ગ ઇક્વલ ટુ વર્ગમૂળમાં -4 -3 એટલે માઇનસ માઇનસ સરવાળો -7 નો વર્ગ વત્તા 0. 3 માંથી 3 ગયા એટલે 0 થઈ ગયો. હવે 7 નો વર્ગ અને વર્ગમૂળ બંને છે એટલે 7 નો વર્ગ 49 અને 49 નું વર્ગમૂળ 7, તેથી AB બરાબર 7. A અને B નું અંતર જે છે એ 7 મને મળે. જો નિશાની ખૂબ મહત્વની રહેશે એટલે નિશાની વિદ્યાર્થી મિત્રો તમે લક્ષમાં રાખજો. અહીંયા લખી શકીએ આપણે કે રેખાખંડ AB બરાબર 7 આ એનું માપ. ફરી વખત જોઈએ, x1 - x2 કૌંસનો સ્ક્વેર પ્લસ y1 - y2 કૌંસનો વર્ગ. x1 એટલે a નો યામ, માઈનસની નિશાની, x2 એટલે b નો યામ. જો 3 માઈનસ પ્લસ એટલે પ્લસ લખીએ આપણે, પણ આ નિશાની તો સૂત્રની છે, યાદ રાખજો. y1 એટલે y યામ 3, y2 એટલે y યામ 3, 4 અને 3 માઈનસ માઈનસનો સરવાળો, નિશાની માઈનસની, 4 3 7, 7 નો વર્ગ વત્તા 3 નો 3 એટલે 0. વર્ગ અને વર્ગમૂળ બંને હોવાથી 7 નો વર્ગ 49 થયો. પણ ફરી પાછું વર્ગમૂળ જો હાથ મળે છે એટલે બે બિંદુ વચ્ચેનું અંતર આપણને 7 આ રીતે મળી શકે. નેક્સ્ટ બીજો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર બીજો. તો બીજો દાખલો છે -5 7 -1 3. -5 7 અને -1 3. -1 3 વચ્ચેનું અંતર શોધો. અહીંયા પણ મારે બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું છે. જો અહીંયા બિંદુના નામ આપ્યા નથી તો આપણે બિંદુ ધારવા પડશે. તેથી જવાબ લખીએ છીએ કે A બિંદુના યામ -5 અને 7, B બિંદુના યામ -1 અને 3. જો A બિંદુ છે પહેલું બિંદુ છે, B બિંદુ છે એ બીજું બિંદુ છે. આ પ્રમાણે આપણે જોવાનું. તેથી સૂત્ર લખશું હવે કે AB ઇક્વલ ટુ સ્ક્વેર વર્ગમૂળમાં x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 કૌંસનો વર્ગ. હવે આમાં કિંમત લખશું તો નિશાની બહુ મહત્વની છે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઇક્વલ ટુ વર્ગમૂળમાં x1 એટલે કેટલા આવશે -5 - x2 -1 જો મોટો કૌંસ પૂછું કૌંસનો વર્ગ વત્તા y1 એટલે 7 -y2 એટલે 3 કૌંસનો વર્ગ. જો અહીંયા ખાસ યાદ રાખો -5 x1 છે, આ સૂત્રની નિશાની માઈનસ, x2 એટલે -1. આગળ ગણતરી કરીએ તો વર્ગમૂળમાં માઈનસ માઈનસ પ્લસ કેવા થઈ ગયા પ્લસ, અને 5 માંથી 1 ગયા એટલે કેટલા વધ્યા -4 વધ્યા કૌંસનો વર્ગ. જો ખાસ એ રાખજો
માઇનસ માઇનસ પ્લસ, 5 માંથી 1 ગયા એટલે 4 વધ્યા મોટાની નિશાની, 7 માંથી 3 ગયા એટલે 4 વધ્યા મોટાની નિશાની, પ્લસ 4 કૌંસનો વર્ગ, -4 નો વર્ગ ઇક્વલ ટુ 16 વત્તા 4 નો વર્ગ 16 બરાબર વર્ગમૂળમાં 32. બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો 16 ના ભાગ પડે તો આ રીતે મળશે. આપણે રકમ કરું 16 ગુણ્યા 2, 16 દુ 32. 16 નું વર્ગમૂળ કેટલું થાય? 33. AB બે બિંદુ વચ્ચેનું 16 નું વર્ગમૂળ 4 અને 2 વર્ગમૂળમાં એમના રહેશે. જો વર્ગમૂળ નીકળતું તો કાઢવાનું. આ રીતે આપણે AB બરાબર 4√2 આનો જવાબ મેળવી શકીએ. જો તમને ન આવડતો અહીંયા સુધી ગણો તો પણ જવાબ માન્ય રહેશે અને છેલ્લે 4√2 પણ આપણે લખી શકીએ. ન દેખાતું હોય તો અહીંયા લખું છું, થોડુંક નીચે આવી ગયું લાગ્યું મને, ઇક્વલ ટુ વર્ગમૂળમાં 32. તેથી AB બરાબર 32 નું વર્ગમૂળ ન નીકળે પણ આપણે ભાગ કર્યા આ રીતે 16 ગુણ્યા 2. 16 નું વર્ગમૂળ કેટલું થઈ ગયું? 4 અને 2 નું વર્ગમૂળ એમને રહેશે 2. આ રીતે AB વચ્ચેનું અંતર 4√2 આપણને મળે. આ બે દાખલા આપણે જોઈએ. નેક્સ્ટ ત્રીજો દાખલો પણ આપણે જોઈએ. દાખલા નંબર ત્રીજો. AB અને -a - b વચ્ચેનું અંતર શોધો. જો એ સંખ્યા નથી, ચલ સંખ્યા છે, અચળ સંખ્યા નથી તો આપણે અચળ સંખ્યા લેવાની. અહીંયા પણ આપણે બિંદુ પહેલા નક્કી કરવો પડશે કે a ના યામ છે AB અને b ના યામ છે -a - b. જો બંને માઈનસ છે એટલે માઈનસ લેવાના નિશાની સાથે. તેથી AB ઇક્વલ ટુ વર્ગમૂળમાં સૂત્ર લખીશું x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. હવે કિંમત લખીશું આપણે આમાં ઇક્વલ ટુ વર્ગમૂળમાં x1 એટલે a માઈનસ x2 એટલે શું આવશે? માઈનસ a. જો બે નિશાની એટલે મોટો કૌંસ કરવો પડશે ફરજિયાત આપણે. વર્ગ વત્તા અહીંયા પણ બે નિશાની આવશે. y1 એટલે b માઈનસ y2 એટલે -b કૌંસનો વર્ગ. બરોબર. જ્યાં બે નિશાની ભેગી થઈને આ નિશાનીનો આપણે ગુણાકાર કરવો પડશે. ઇક્વલ ટુ વર્ગમૂળમાં માઈનસ માઈનસ પ્લસ એટલે આ રીતનું આવશે a + a નો વર્ગ વત્તા b + b નો વર્ગ. માઈનસ માઈનસ પ્લસ b + b એટલે b નો વર્ગ. સરવાળામાં સહગુણક વધે. ઇક્વલ ટુ આ રીતનું રૂપાંતર થશે અહીંયા કે 2a વર્ગ વત્તા 2b નો વર્ગ. a એટલે 2a, 1a વત્તા 1a એટલે 1 ને 1 2a અને b વત્તા b એટલે 1b વત્તા 1b એટલે 2b 2b નો વર્ગ. હવે આપણે બંને સંખ્યાનો વર્ગમૂળ લઈ લઈએ તો આ રીતનું રૂપાંતર થશે કે 4a વર્ગ વત્તા 4b વર્ગ. 2 નો વર્ગ 4 અને a વર્ગનો a વર્ગ, 2 નો વર્ગ 4 અને b વર્ગનો b વર્ગ. હવે બંનેમાંથી 4 કોમન કાઢી લો. 4 કોમન કાઢ્યા એટલે a વર્ગ વત્તા b વર્ગ વધ્યા. હવે 4 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 2. તો કાઢી લેવાનું. કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ. જો વર્ગમૂળમાં, સોરી કૌંસ નહીં, કેમ કે આ સંખ્યાનું વર્ગમૂળ બંને અલગ અલગ હોવાથી વર્ગમૂળ સાથે ઉડી શકતું નથી. એટલે આ AB નું અંતર આપણને મળશે કે 2
વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ક્યારે આ બંને સંખ્યા અલગ અલગ હોવાથી વર્ગમૂળ સાથે ઉડાડી દેવાની નથી. નકર વર્ગમૂળ દૂર થઈ જાય, પણ ખાલી સંખ્યા હોય તો બે સંખ્યા સરવાળાથી જોડાશે એટલે એનો સરવાળો થઈ શકતો નથી, એટલે એ સંખ્યા એન નામ રહેશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અંતરસૂત્રના 3 દાખલા જોયા, સાથે સાથે અંતરસૂત્ર અને ચતુષ્કોણના ગુણધર્મો જોયા, જે આપણા અભ્યાસ માટે ખૂબ મહત્વના છે. એટલે યાદ રાખવા માટે પ્રયત્ન કરજો અને વધુ દાખલાનો મહાવરો કરો. આપણી પાસે ઘણા બધા જુદા જુદા પેપર સોલ્યુશન તમારી પાસે હશે, ઘણું બધું સાહિત્ય તમારી પાસે પડ્યું છે, પ્રેક્ટિસ વર્ક હોય, ઇતર કોઈ સંદર્ભ સાહિત્ય હોય, એમાંથી આ રીતના દાખલા ગણો. ન સમજાય તો મારા સુધી પહોંચાડો. વિદ્યાર્થી મિત્રો, આ સમયનો ખાસ સદુપયોગ કરો, કેમ કે આ મહામારી કેટલી સાલ અને કેટલું લોકડાઉન લંબાઈ આ કોઈ નક્કી નથી. શાળાઓ ખુલવાની શક્યતા હજી કોઈ નથી, એટલે આપણે આ જ રીતે અભ્યાસ કરવો પડશે અને વધુમાં વધુ શીખવાનો પ્રયત્ન કરો. તમામ વિષયોને યોગ્ય ન્યાય આપજો. આપણા અમુક વિષયો ચાલતા નથી, પણ આ વિષયો સરળ છે, એટલે તમારે તે એનો અભ્યાસ સાથે શરૂ રાખજો. માત્ર આ 3 કે 4 વિષયો આપણા ચાલે, એ સિવાયના વિષયોનો પણ તમારે મહાવરો રાખવાનો છે. એટલે આ સમયનો વધુમાં વધુ સદુપયોગ કરો એવી હું તમને વિનંતી કરું છું. એટલે તમામ વિષયોનો મહાવરો રાખો. જ્યાં તમને મુશ્કેલી પડે ને અમે લોકો તમારા સાથે જોડાયેલા છીએ, અમારા સુધી વાત પહોંચાડો, સાથે મેળવી અને શીખવા માટે પ્રયત્ન કરશું. ફરી વખત કહું છું કે આ રીતના બીજા દાખલા ગણજો અને ન ખ્યાલ પડે તો મારા સુધી વાત પહોંચાડો એવી અભ્યર્થના સાથે આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.